લાડવા અને મોજરા ગામની વચ્ચે આવેલ નદી પર સ્થાનિક લોકો દ્વારા શ્રમદાન કરી કાચો પુલ બનાવવા મજબૂર। શિનોર ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામડા જેવા કે લાડવા, ફુલસર, કંજાલ, બેબાર, દુધર અને ગઢ જેવા ગામડાઓ આ નદી ઉપર પુલ ન હોવાથી પ્રભાવિત થઈ રહ્યા છે। આટલા ગામડાના લોકોને પોતાના જિલ્લામાં ઓફિસના કોઈ પણ કામ લઈને જવા અથવા કોઈ પણ દર્દીને અને બહેનોને પ્રસૂતા ઉપડે તો રાજપીપળા કે વડોદરા ખાતે લઈ જવા માટે 35 થી 40 કિલોમીટર સુધી ફરીને જવું પડતું હોય છે। લાંબુ અંતર કાપતા દર્દીને અને પ્રસૂતા બહેનોને પ્રસૂતા કરાવતા પહેલા જ રસ્તામાં ડિલિવરી થઈ જતી હોય છે અને અમુક દર્દીઓ તો લાંબા અંતરના કારણે રસ્તામાં મૃત્યુ પામી જાય છે અને અંદરના ગામડાઓ હોવાના કારણે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો બદલીઓ કરાવીને જતા રહેતા હોય છે, જેથી કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે આદિવાસીઓના શિક્ષણ પર ગંભીર અસરો જોવા મળી રહી છે, જેના કારણે લાડવા તથા અન્ય ગામોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકારી કચેરીઓમાં એક પણ વિદ્યાર્થી પટ્ટાવાળો સુદ્ધા બની શક્યો નથી। વધુમાં રાહદારીઓએ જણાવ્યું હતું કે ક્યારેક અમારી સરકારી અમુક યોજનાઓથી પણ વંચિત રહી જવું પડતું હોય છે, જેમ કે સસ્તા અનાજની દુકાને જવા માટે ચોમાસામાં ઘોડાપુર નદી બંને કાંઠે વહેતી હોય છે, ત્યારે સામે કિનારે ગાજરગોટા ગામમાં સસ્તા અનાજની દુકાન આવેલી હોય છે, ત્યાં અમે જઈ શકતા નથી અને ચોમાસાના આવા કપરા સમયમાં લાંબુ અંતર કાપીને જવા માટે આર્થિક સગવડ ન હોવાથી મફત અનાજ લેવા જવા માટે મુશ્કેલ થઈ જાય છે, જેથી અમારા ગામના લોકો સસ્તા અનાજની દુકાને સરકારના મફત અનાજ માટે અમે વંચિત રહી જઈએ છીએ। દર વર્ષે અહીંના લોકોની દયનીય હાલત જોઈને કાબરી પઠાર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દેવાંજીભાઈના અથાગ પ્રયત્નો થકી અને લાડવા ગામના ભાઈઓ અને બહેનોના શ્રમદાન થકી આ નદી ઉપર દર વર્ષની જેમ જ ચાલુ વર્ષે પણ કામ ચલાવ પુલ બનાવવા મજબૂર। ભાઈશ્રી, આ પુલ ના હોવાના કારણે કેટલા સમયથી તમે આ તકલીફનો સામનો કરી રહ્યા છો? ત્યારે તો આમ જોવા જઈએ તો અમે ખેતરો કરવા માંડ્યા છે લગભગ 2006, 5, 6, 7થી એમ અંદાજ જોવા જઈએ તો અમને તકલીફ થાય છે। એમ લાડવામાં જવાથી કે ફુલસર કે વર્ષોથી અત્યારે આગળ જવામાં બી તકલીફ છે। હા, તો કોઈક પ્રસંગમાં જવું હોય તો તમારે ચોમાસામાં લાડવા કે એ તો લાડવાની ડેડિયાપાડાથી ફરીને જવું પડે, તો તેના માટે તમને આર્થિક નુકસાનની થાય છે કે કેમ? નુકસાન એટલે જોવા જઈએ નદીમાં આપણે ફરીને જઈએ તો જોવા જઈએ તો આપણે જે કંઈ 35 કિલોમીટરથી 40 કિલોમીટરની અંદર ને આપણે ફરવું પડે। વારંવાર પાણીમાંથી ગાડી લઈ જવાથી કોઈક નુકસાની ખરી? નુકસાની તો ખરી જ ને, 15 દિવસથી કે મહિનામાં તો અમે લાઈનો બદલીએ, કંઈ ગાડીમાં બીજું કંઈ પ્રોબ્લેમ આવી જાય। જી ચોક્કસ। આપનું નામ અને ગામનું નામ? મારું નામ સતીશ કુમાર નગીનભાઈ વસાવા છે, ગામ લાડવા। ઓકે, કેટલા સમયથી આ તકલીફનો સામનો કરી રહ્યા છો પુલ ના હોવાના કારણે? આ પુલ ના હોવાના કારણે લગભગ ખાસા વર્ષો થઈ ગયા। દર વર્ષે અમે આવી જ રીતના નારું બનાવીએ છીએ। અમે દર વર્ષે આવી જ રીતના તૂટી જાય છે પાછું અને દર વર્ષે અમે શ્રમદાન કરીને જ બનાવીએ છીએ। ઘણી તકલીફ પડે છે રસ્તો પુલ ના હોવાના કારણે। અમને બેરોજગારીમાં કંઈ બહાર જવું હોય, આમ લોકો ભણેલા છે તો ભણ જેવા છે, કેમ કે આમ તાલુકા જિલ્લા મથકે અમારે જવું હોય તો ઘણી તકલીફ આમ 30-35 કિલોમીટર ફરીને અમને જવું પડે છે। માટે સ્કૂલમાં છોકરા જો અમારે જિલ્લા મથકે કે છે દૂર મૂકવા હોય ત્યારે અમે ચોમાસામાં એના ધાકે અમને નહીં જવાતું કે અગર નદી છે ને વહેલી તકે ત્યાં સમયસર પહોંચાતું નથી સમયના અભાવના કારણે। કોઈ જિલ્લા મથકે કે વડી હોસ્પિટલમાં લઈ જવા અમે અગર તો ચોમાસામાં થોડુંક વધારે તકલીફ પડે છે અમને। એના માટે અમે જેમ તેમ કંઈ શ્રમદાન કરીને લોકો સાથે આ પુલ બનાવીએ છીએ અમે। શ્રમદાનમાં તમને કોઈક સરકાર તરફથી કોઈક કઈ રોજગારી મળે છે કે નહીં? ના ના, શ્રમદાનમાં તો કોઈ રોજગારી મળતી નથી। માટે આ વડીલો છે, સરપંચશ્રીઓ, એ લોકોએ આમ તેમ અને ગામ લોકોવાળા મદદ કરી અને પછી આ લોકો અમે જાતે જ બનાવીએ છીએ। જી જી। ને ચોમાસામાં કોઈક ડિલિવરી કેસ કે આમ તેમ હોય તો
ત્યારે તમે શું કરો છો? ચોમાસામાં જ્યારે ડિલિવરીનો કે વધારે પડતું બીમાર હોય અને કદાચ આગળ લઈ જવાય અમારે ત્યારે 30-35 કિલોમીટર અમારે ફરીને લઈ જવા પડે છે. સમયસર એમને સારવાર મળતી નથી. અચાનક ક્યારે રસ્તે પણ વધારે તકલીફ ઊભી થાય છે અને કોઈનું એમ મૃત્યુ દૂર લઈ જતાં કોઈનું મૃત્યુ પણ પામે છે અને પછી માતા બાળકોને બંનેને તકલીફ પડે છે. જી ચોક્કસ. ભાઈશ્રી, આપનું નામ? મારું નામ દિલાલભાઈ રતનભાઈ વસાવા, ગાજરગોટા રહેવાસી. ઓકે. ઘણા સમયથી અહીંયા પુલ ના હોવાના કારણે કેટલીક તકલીફનો સામનો કરી રહ્યા છો તમે? અમે બહુ ઘણા પહેલાંથી અમારા બાપ દાદા વખતના જ આ પુલ નથી, એટલે અમને 7-8 ગામડાઓ જોડે છે. છતાં કોઈ દુઃખ સુખના પ્રસંગમાં જવા માટે આખું 35 થી 40 કિલોમીટર ફરીને જવું પડે છે ને જે જંગલની સનતની જમીન છે તે જમીન પણ કરવા જવા માટે ચોમાસામાં અમને આ પુલ ના હોવાથી એ અમને કાયમ માટે એ ફરીને 1000-1200 રૂપિયાનો ખર્ચો કરીને વાહન લઈને પછી જવું પડે છે. જી. તો જો કદાચ તમારે કંઈક મુખ્ય મથક જે નર્મદા એટલે કે નાંદોદ તાલુકામાં રાજપીપળા ખાતે જવું હોય તો તમે કયા રસ્તે જાઓ? અમારે અહીંથી રાજપીપળા જવું હોય તો હિન્દુ ફુલસર ને ફુલસરથી ડેડિયાપાડાથી પાછું રિટર્ન અહીંયા જ આ નજીકમાં જ આવીને પછી જવું પડે. એટલે આ પુલ બની જાય તો બહુ જ સારું થઈ જાય એવી શક્યતા છે. થેન્ક યુ. થવું પડે છે. રિપોર્ટર દિનેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, ડેડિયાપાડા.